નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબર અને હું છું આપની સાથે હેતવી અને સૌપ્રથમ વાત કરીશું મહાસંગ્રામની। ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। ચૂંટણી અધિકારીએ ફોર્મને અમાન્ય રાખ્યું છે। ટેકેદારો હાજર ન થતા આ ફોર્મને રદ કરવામાં આવ્યું છે। સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું છે। ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસ ખખડાવશે હવે હાઈકોર્ટના દ્વાર। ડમી ઉમેદવાર સુરેશ પડશાળાનું ફોર્મ પણ અમાન્ય ગણાયું છે। શક્તિસિંહ ગોહિલનો ભાજપ પર આ મુદ્દે આરોપ સામે આવ્યો છે। ભાજપના ઇશારાઓ પર આખો ખેલ થયો। સુરતમાં ભાજપને હારી જવાનો ડર હતો। સુરતમાં ફોર્મ ભર્યું ત્યારથી જ ભાજપને ફાળ પડી હતી। સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિડ્રોલ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ। એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્ક્વાયરી માંગશે, સ્ટે ઓર્ડર માંગશે સુરત લોકસભાના ચૂંટણી સામે। અને ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મંજૂર કર્યું છે એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે એમની સામે ફોર્જરીના કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે। કાલના ચકાસણીના સમય દરમિયાન અમે જે વાંધા અરજી આપી હતી ફોર્મ નંબર 7 અને 9 નિલેશભાઈ કુંભાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાળા ફોર્મ નંબર 14 આજે બંને પક્ષની દલીલ થતા જે નિર્ણય આવ્યો છે 7, 8, 9 એ ફોર્મ અમાન્ય થયા છે અને 14 નંબરનું ફોર્મ પણ અમાન્ય છે, એટલે બંને ફોર્મ રદ થયા છે। એટલે આપણે માહિતી આપી એ નિલેશભાઈ કુંભાણી અને 14 નંબરનું ફોર્મ છે જે સુરેશભાઈ પડસાળા જે ડમી છે। નહીં એવું કઈ નથી। હું મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસણી દરમિયાન હું હાજર હતો। અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો, એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો। અંતરે આજે હિયરિંગ થતા આ બંને ફોર્મ આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે। આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે। સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો, એટલે એમને ખરીદવાનું એમને ડરાવવાનું કામ શરૂ થયું। એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યુ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું, માંગો તે રકમ, અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા। મને પોતે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે, અને મને કહ્યું હતું અને મને કહ્યું કે જે કંઈક લાલચ કે લોભ કે દબાણને હું વશ નહીં થાઉં, હું લડીશ। જ્યારે એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારો શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરીને કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા। તો આ તરફ અમરેલીથી પણ વિગતો આવી રહી છે, જેની ઠુમરના ઉમેદવારી પત્રનો મામલો સામે આવ્યો છે, જેની ઠુમરનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિઓની દલીલો પૂર્ણ થઈ। ચૂંટણી અધિકારીએ બંને પક્ષોની દલીલ સાંભળી। જેની ઠુમરના સમર્થકોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા અને કોંગ્રેસમાં ખુશી સાથે ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો। આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારી શ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે।
તો આ તરફ ભાવનગરથી વિગતો આવી રહી છે. લોકસભા બેઠકના ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ઉમેદવારી ફોર્મ આખરે મંજૂર થયું છે. ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ વાંધા અરજી કરી અને જેને લઈને ચૂંટણી અધિકારી દ્વારા વાંધા અરજી સામે જવાબ રજૂ કરવા ઉમેશ મકવાણાને 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, જેની સુનાવણી આજે યોજાઈ હતી અને જેમાં તમામ વિસંગતતાઓને દૂર કરવામાં આવતા ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું છે. તંત્ર પર મને પૂરો વિશ્વાસ હતો અને ચૂંટણી અધિકારીએ મારી પૂરી વાત સાંભળી જે નિર્ણય કર્યો છે તેને હું આવકારું છું. આ નિવેદન પણ તેઓનું સામે આવ્યું. ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મમાં ભાજપ દ્વારા 4 જેટલા વાંધાઓ લેખિતમાં રજૂ કર્યા હતા તેમજ 2 વાંધા મૌખિક રજૂ કરવામાં આવ્યા હતા. મુખ્ય વાંધામાં વર્ષ 18 થી 19ની આવક બાબતે ખુલાસો કરવામાં આવ્યો કે નેટ ઇન્કમ અને ગ્રોસ ઇન્કમ બંને જુદી જુદી હોય છે, જે ભાજપ દ્વારા ખોટી રીતે તફાવત ઊભો કરી વાંધો ઉપાડવામાં આવ્યો હતો. તેમજ ડિગ્રી બાબતે હંમેશા ઉચ્ચ ડિગ્રી આપવાની હોય છે, જે ડિગ્રી સર્ટિફિકેટ આપેલ છે. આમ ભાવનગર જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા તેમના જવાબ બાદ તેઓનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું. આજે માન્ય ચૂંટણી અધિકારી માન્ય કલેક્ટર ઓબ્ઝર્વર સાહેબે આજે મારું જે ફોર્મ રદ કરવાના જે વાંધા આપવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયા દ્વારા, તે વાંધા માન્ય રાખવામાં આવ્યા નથી અને આજે મારું જે ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યું છે વિધિવત. એ બદલ હું વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું. સવાલ હતો કે જે વાંધાઓ લીધેલા એ ફોર્મ સાથે જે સોગંદનામું આપેલું એ સોગંદનામાની વિગતોને મિસઇન્ટરપ્રિટ કરી અને વાંધા લીધેલા, જ્યારે કે કાયદા મુજબ ફોર્મમાં જ વાંધા હોય તો જ એનો રદ થઈ શકે. અને નામદાર કલેક્ટર સાહેબે, મહેરબાન કલેક્ટર સાહેબે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીએ જે ગાઈડલાઈન આપી છે તે ગાઈડલાઈન મુજબ અત્યારે મૌખિક રીતે ફોર્મ મંજૂર કરી આપ્યું છે. નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવા પર કોંગ્રેસની લીગલ ટીમ હાઈકોર્ટના શરણે હવે જશે. કોંગ્રેસ લીગલ ટીમમાં એડવોકેટ BM માંગુકિયા અમદાવાદ આવવા રવાના થયા છે. ગુજરાત હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન કરશે તેઓ દાખલ. ઇલેક્શન પિટિશન કરવા ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હાઈકોર્ટ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માંગ પણ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને બીજા તબક્કાને લઈને જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને લઈને ભવિષ્યવાણી કરી છે. તો બિહારમાં ચૂંટણીની લડાઈ સંતાનો પર આવી ગઈ છે. જુઓ આ રિપોર્ટ. छत्रपति शिवाजी महाराज की जय भवानी. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજા તબક્કાના મતદાનને લઈને તોફાની પ્રચાર કરી રહ્યા છે. દરમિયાન એક બાદ એક રેલીઓ કરી રહ્યા છે. એક બાદ એક રાજ્યમાં જઈ વિરોધીઓ પર વરસી રહ્યા છે. શનિવારે મહારાષ્ટ્રના નાંદેડમાં પહોંચી એક મહારેલી કરી હતી. મંચ પરથી મોટી ભવિષ્યવાણી કરતી વખતે પીએમ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વાયનાડ છોડવા સુધીની વાત કરી નાખી. कांग्रेस के जो शाहजादे हैं उन्हें भी वायनाड में संकट दिख रहा है. शाहजादे और उनकी टोली 26 अप्रैल को वायनाड में वोटिंग का इंतजार कर रही है. जैसे ही 26 को वायनाड में वोटिंग पूरा हो जाएगा, ये शाहजादे के लिए एक और सुरक्षित सीट घोषित कर देंगे और कहीं और से फिर से लड़ाना पड़ेगा उनको. એટલું જ નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી બાદ વિપક્ષી ગઠબંધનના નેતાઓ અંદરો-અંદર ઝઘડો કરશે તેવી પણ વાત કરી. એકબીજાના કપડા ફાડશે, વાળ પણ ખેંચશે તેવો પણ દાવો કરી નાખ્યો. 4 जून के बाद इंडी गठबंधन आज जो 25% सीटों पर बिखरा है, लड़ाई अंदर अंदर लड़ रहा है, 4 जून के बाद वो 100% एक दूसरे के कपड़े फाड़ने वाले हैं, एक दूसरे के बाल नोचने वाले हैं. જેમ ચૂંટણી નજીક આવી રહી છે, ચૂંટણીની રફતાર તેજ થઈ રહી છે. મતદાનના તબક્કાઓ ધીમે ધીમે વધી રહ્યા છે. રાજકીય તોફાન પણ વધી રહ્યું છે. વિરોધીઓ પર પ્રહાર કરી પીએમ મોદી સતત એક બાદ એક કટાક્ષ કરી રહ્યા છે. રાહુલ ગાંધીની વાયનાડ બેઠકને લઈને પીએમ મોદીએ આપેલા નિવેદનથી રાજનીતિ ગરમાઈ ગઈ છે.
આ બાજુ બિહારમાં પણ બીજા તબક્કાના મતદાનને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ. બિહારની 5 બેઠક પર 26 એપ્રિલે મતદાન થવાનું છે ત્યારે નીતિશ કુમારે લાલુ યાદવના પરિવાર પર રાજકીય વાર કર્યો છે. દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારના કટિહારની એક રેલીમાં નીતિશ કુમારે લાલુ યાદવ પર પર્સનલ એટેક કર્યો. लालू प्रसाद यादव ना बाળકો अंगे बात करी. अब पैदा तो बहुत कर दिया, इतना ज्यादा पैदा करना चाहिए किसी को, बाल बच्चा, लेकिन उतना किया. मुख्यमंत्री नीतीश कुमार नो आ कटाक्ष आरजेडी प्रमुख लालू प्रसाद અને તેના પરિવાર પર હતો. કટિહારમાં જેડીયુ ઉમેદવાર ગુલાલચંદ્ર ગોસ્વામી માટે વોટ માંગવા પહોંચેલા સીએમ નીતિશ કુમારે ચૂંટણી રેલીના મંચ પરથી લાલુ પરિવાર પર જોરદાર કટાક્ષ કર્યો. સાંભળો. पैदा करना चाहिए किसी को, गए तब बीवी को बना दिया, अब आजकल बाल बच्चा को, अब पैदा तो बहुत कर दिया, इतना ज्यादा पैदा करना चाहिए किसी को, बाल बच्चा, लेकिन उतना किया. તમને જણાવી દઈએ કે લાલુ પ્રસાદ યાદવના 9 સંતાનો છે, જેમાં 7 દીકરી અને 2 પુત્ર છે, જેમાંથી 4 રાજકારણમાં છે, જેમાંથી મીસા ભારતી, રોહિણી આચાર્ય, તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ રાજકારણમાં છે. ત્યારે નીતિશ કુમારના સવાલોનો જવાબ તેજસ્વી યાદવે આપ્યો. व्यक्तिगत बातें बोलने से क्या बिहार के लोगों को फायदा हो, और व्यक्तिगत बातें जो है इस समय ऐसी बातें बोलनी नहीं चाहिए. हालांकि कुछ भी बोले हम तो आशीर्वाद की रूप में आशीर्वाद चल मानेंगे, लेकिन चुनाव में मुद्दे जो है मुद्दे भी बात होनी चाहिए, और किसी को इस तरह से व्यक्तिगत बोल करके बिहार के लोगों का बिहार का फायदा है, इससे फायदा किसका है. और ये लोकसभा का चुनाव चल रहा है और उनकी भाषण हम सुन रहे हैं आजकल, और इस भाषण में वो क्या बोल रहे हैं भाई, कौन उनको लिख करके दे रहा है, क्या बोल रहे हैं, इस तरह की बातें समझ में नहीं आ रही. अब बिहार की जनता समझेगी कि बिहार प्रदेश के मुख्यमंत्री जी क्या कहना चाह रहे हैं. मतलब जिनके बच्चे क्या कहना चाह रहे हैं हम समझ नहीं पा रहे हैं. जब हमारे साथ थे तो उनको नहीं पता था, क्या कहें हम उनको. परिवारवाद पर अब मोदी जी बंद कर दिए हैं तो चाचा जी शुरू किए हैं परिवारवाद पे बोलना. सीएम नीतीश कुमार मुस्लिमोથી एनडीए તરફી વોટિંગ કરવા અપીલ કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે પહેલા હિન્દુ મુસ્લિમનો ઝઘડો થતો હતો જે તેના શાસનમાં ખતમ થઈ ગયો. મંચ પરથી સીએમએ મુસ્લિમોને અપીલ કરી કે તમે કેમ ભાજપના વિરોધમાં છો. હવે તો ભાજપ સરકાર સાથે જેડીયુ બિહારમાં સરકાર ચલાવી રહી છે. जो मुस्लिम का झगड़ा होता था बताइए, हम तो उसको खत्म करवा ही दिए. काहे के लिए आप बीजेपी के खिलाफ हमारे साथ रखे जी. जो भी हम काम किए शुरू से तो बीजेपी के लोग तो हमारे साथ रहे, और जो भी हमने किया मुसलमानों के हित में कभी विरोध नहीं किया. જે રીતે મુખ્યમંત્રીએ ઈશારામાં લાલુ પરિવાર પર હુમલો કર્યો છે તેને લઈને બિહારની રાજનીતિ ગરમાઈ ગઈ છે. ચૂંટણી પ્રચારમાં નેતાઓ એકબીજા પર વાર પલટવાર કરી રહ્યા છે, તેનાથી ગરમીની સિઝનમાં રાજકીય તાપમાનનો પારો પણ ગરમ થઈ ગયો છે. રાહુલ ગાંધી કહ્યું હતું કે ખટાખટ ગરીબી દૂર થઈ જશે, મોંઘવારી ગાયબ થઈ જશે, પણ હવે તે ખટાખટ જ થઈ ગયું છે ગાયબ. હવે રાહુલ ગાંધીએ ગરીબી હટાવો ખટાખટથી યુ ટર્ન મારી દીધો છે. ફટાફટ आपके बैंक अकाउंट में हर साल 1 लाख रुपया, 8,500 रुपया महीने का खटाखट 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 आता रहेगा, और एक झटके से हिंदुस्तान से हम गरीबी को मिटा देंगे. कांग्रेस के शाहजादे ने घोषणा की, एक झटके में देश की गरीबी हटा दूंगा. अब बताओ भाई, हंसी आएगी कि नहीं आएगी. देखिए, ये कोई नहीं कह रहा है कि गरीबी को एक झटके में मिटाया जाए. हम ये कह रहे हैं कि गरीबी को गहरी चोट पहुंचाई जा सकती है. पूरा देश कह रहा है
हर माता बहनें कह रही है, हर नौजवान कह रहा है, 4 जून 400 पार, 4 जून। आज के दिन ऐसा चुनाव हो जिसमें कोई गड़बड़ी नहीं हो, जिसमें ईवीएम में कोई गड़बड़ी नहीं है, तो मैं दावे के साथ कह सकती हूँ ये 180 से ज्यादा सीट नहीं ले सकते। 14 में आए थे वो 24 में चले जाएंगे और यूपी वाले स्वागत भी अच्छा करते हैं। इस बार विदाई भी बहुत शानदार होने जा रही है। अब की बार जय जय श्री राम। 2019ની લોકસભા ચૂંટણી અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં એકબીજા વિરુદ્ધ લડ્યા બાદ જ્યારે 2024ની લોકસભા ચૂંટણી માટે યુપીની અંદર બંને નેતા સાથે આવ્યા તો તેમના નિશાના પર હતું ભાજપ। રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીના અબ કી બાર 400 પારના નારા પર સીધો પ્રહાર કર્યો અને કહ્યું કે એનડીએને આ વખતે 150થી વધુ બેઠકો નહીં મળે તો સહારનપુરમાં પ્રિયંકા ગાંધીએ પણ કંઈક આવી જ વાત કરી। बीजेपी को मुझे लग रहा था 15-20 दिन पहले कि 180 से 180 तक जाएंगे, अब मुझे लग रहा है 150 तक जाएंगे। तो इन्होंने कुछ गड़बड़ पहले से कर रखी है कि इनको मालूम है कि हमें 400 मिलने वाले हैं, है कि नहीं? नहीं तो इस तरह ज्योतिषी की तरह कैसे कह सकते हैं कि क्या मिल रहा है। हम इतना कह सकते हैं कि अगर इस देश में आज के दिन ऐसा चुनाव हो जिसमें कोई गड़बड़ी नहीं हो, जिसमें ईवीएम में कोई गड़बड़ी नहीं है, तो मैं दावे के साथ कह सकती हूँ ये 180 से ज्यादा सीट नहीं ले सकते, उससे भी कम लेंगे। राहुल गांधी जी और श्री अखिलेश यादव जी की पार्टियों ने गठबंधन करके 2017 का विधानसभा इसी यूपी के अंदर लड़ा था। तब कांग्रेस भी सांस लेने की स्थिति में थी और समाजवादी पार्टी उस समय सत्ता में थी, लेकिन आज दोनों पार्टियां आईसीयू में पड़ी हुई हैं और जनता इनको ऑक्सीजन देने को तैयार नहीं। મોટી વાત તે છે કે 11 એપ્રિલના રોજ રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં એક રેલીમાં એક ઝટકામાં ગરીબી હટાવવાની જે ખટાખટ ફોર્મ્યુલા આપી હતી તેને હજુ એક અઠવાડિયું પણ નથી થયું ત્યાં તેમને હવે આ નિવેદનને લઈને યુટર્ન લઈ લીધો। રાહુલ ગાંધીએ કહ્યું કે એક ઝટકામાં ગરીબી તો દૂર થઈ શકે નહીં, પણ હા તેને ચોટ જરૂર પહોંચાડી શકાય। अगर आप गरीबी रेखा के नीचे हो, आपके बैंक अकाउंट में हर साल 1 लाख रुपया, 8,500 रुपया महीने का खटाखट 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 आता रहेगा और एक झटके से हिंदुस्तान से हम गरीबी को मिटा देंगे। देखिए, ये कोई नहीं कह रहा है कि गरीबी को एक झटके में मिटाया जाएगा। हम ये कह रहे हैं कि गरीबी को गहरी चोट पहुंचाई जा सकती है। રાહુલ ગાંધીને જ્યારે અમેઠીથી ચૂંટણી લડવાને લઈ સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે પહેલા સવાલ પૂછનાર પત્રકારને જ ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું। પછી તેમણે કહ્યું કે આ અંગે પાર્ટી નિર્ણય લેશે। જો કે થોડા દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ખુદ કહી ચૂક્યા છે કે અમેઠીથી ચૂંટણી લડવી કે નહીં તે રાહુલ ગાંધીનો વ્યક્તિગત નિર્ણય રહેશે। થોડા દિવસ પહેલા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ અમેઠીથી ચૂંટણી લડવાના સંકેત આપી ચૂક્યા છે, જેને લઈ સસ્પેન્સ છે કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે કે નહીં। क्या अमेठी या रायबरेली से आप लड़ेंगे? ये बीजेपी वाला क्वेश्चन है। ये पत्रकार का सवाल। पहले ही ओपनिंग बॉल बीजेपी क्वेश्चन। वेरी गुड, शाबाश। अमेठी की बात कांग्रेस का डिसीजन है, जो भी मुझे ऑर्डर मिलेगा मैं वो करूंगा। सीसी मीटिंग हमारी पार्टी में सीसी मीटिंग्स में ये डिसीजन लिए जाते हैं। राहुल गांधी जी 2019 का चुनाव हारने के बाद उत्तर प्रदेश छोड़े थे और वर्तमान समय में राहुल गांधी जी की माता जी सोनिया गांधी जी चुनाव का बिगुल बनने से पहले ही उन्होंने राज्यसभा का रास्ता अख्तियार कर लिया था। अखिलेश यादव जी चुनाव नहीं लड़ पा रहे, तो मुझे लगता है जो एक कहावत होती है कि गिरते हैं शहसवार ही मैदान जंग में, वो क्या गिरेंगे जो घुटनों के बल चले। ગરીબી મામલે રાહુલે યુ ટર્ન લીધો। હવે સવાલ તો ઉઠવાના કે નેતાઓ ચૂંટણી સમયે જે વાયદાઓ કરે છે તે પૂરા થવાની ગેરંટી શું છે? કેમ કે કહેવા માટે ઇન્ડિયા ગઠબંધન એક છે, પણ તેમના વચનો અલગ અલગ છે, ચૂંટણી ઢંઢેરા અલગ અલગ છે, નીતિ અલગ અલગ છે, નિયત અલગ અલગ છે। આ જ કારણ છે કે રાહુલ ગાંધીના ગરીબી હટાવો ફોર્મ્યુલાને
ઇન્ડિયા ગઠબંધનના કોઈપણ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં સ્થાન નથી. ઇન્ડિયા ગઠબંધનના પક્ષોના અલગ અલગ ચૂંટણી ઢંઢેરામાં પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં CAA, NRC, UCCનો વિરોધ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને રાજદ આ મામલે મૌન છે. ઓલ્ડ પેન્શન સ્કીમ ફરી લાગુ કરવાના પક્ષમાં છે સમાજવાદી પાર્ટી, રાજદ અને CPI, જ્યારે કોંગ્રેસ અને DMK આ મામલે ચૂપ છે. એટલે ઇન્ડિયા ગઠબંધનમાં દરેક રાજકીય પક્ષનો અલગ ચૂંટણી રાગ છે. એટલે હવે જો ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી જીત્યું તો પણ બધી પાર્ટીઓના વચનો પૂરા થશે કે આ બધી પાર્ટીઓ પણ રાહુલ ગાંધીના ગરીબી હટાવો ફોર્મ્યુલાની જેમ યુ-ટર્ન મારી લેશે? બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગુજરાતમાં જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે તેમ તેમ નેતાઓ પણ વધુ આક્રમક બની રહ્યા છે અને એમાં પણ વાત હોય ગુજરાતની સૌથી ગરમ બેઠક બનાસકાંઠાની તો એમાં પણ ચકમક તો રહેવાની જ. આજકાલ જાણે કોંગ્રેસમાં ભાવુક થવાની મોસમ ચાલી રહી છે તેવું લાગી રહ્યું છે. ક્યાંક બહેન ભાઈને રડાવે છે તો ક્યાંક પિતાને યાદ કરી ભાઈ રડે છે અને સામે પક્ષે ભાજપ રડવા પર રાજનીતિ કરી હરખાઈ રહ્યા છે તો સામે પક્ષે ભાજપ બનાસની બહેન ગેનીબેન ઠાકોર કાચિંડાની જેમ રંગ બદલતા હોવાનો આરોપ લગાવી રહ્યા છે કે જેમ વરસાદ પડે અને જેમ કાચિંડાના રંગ બદલાય એમ કોંગ્રેસના ઉમેદવારના રંગ બદલાય છે. મારે તમને કહેવું છે કે એવી તો એમની કેટલી ફેક્ટરીઓ, એમના કેટલા એવા કારખાનાઓ છે કે છેલ્લા 6 વર્ષની અંદર એમને 4 તો બંગલાઓ છે, 4 થી 10 જેટલી એમને તો દુકાનો છે, એમના છાત્રાલયો છે. એવો તે કેવો ચમત્કાર થઈ ગયો કે ટૂંકા સમયની અંદર આટલી જહો જલાલી આવી. ચૂંટણી લડવા પૈસા ન હોવાથી ગરીબ ગેનીબેનને લોકોએ માન સન્માન સાથે રોજ લાખો રૂપિયા આપી આર્થિક રીતે મજબૂત કરી રહ્યા છે, પરંતુ વિરોધીઓ આને ગેનીબેનના ઢોંગ ગણાવી રહ્યા છે. મિત્રો પોતે ગરીબ હોવાના ઢોંગ કરે છે અને હવે તો રડવાનું ચાલુ કર્યું છે. તમને ઇમોશનલ વાતાવરણ બનાવીને વોટ લેવા, પૈસા લેવા, આ બધી રમતો, આ ષડયંત્ર આ કોંગ્રેસના ઉમેદવારને બધી રીતે આવડે છે. મારે એટલા માટે કહેવું પડે છે કે હું પોતે ભાબરની છું, હું એ વિસ્તારની છું, હું એ વોર્ડની છું, એટલે હું ઉમેદવારને સારી રીતે સમજુ છું. કોઈ સમાચારોમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર.